વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બધા મજામાં ને? હા, કાલે આપણે એક લેક્ચર ઓલરેડી લીધો છે. એમાં જો કે કંઈ આપણે સ્ટાર્ટ નથી કર્યું, ખાલી સિલેબસ ડિસ્કસ કર્યો છે. હવે આજથી ધીમે ધીમે, હા, મેં પહેલાં જ કીધું છે કે એકદમ ધીમે ધીમે આપણે સિલેબસ ચલાવશું. એટલે જો ઓફલાઈન ભણવાનું થાય તો એમાં આપણે મેક્સિમમ કવર થાય. એટલે હવે રોજના એક એક બે પ્રોગ્રામ જ કરાવીશ. અને ગર્લ્સ, આ જે પહેલું ચેપ્ટર છે જે આપણે આજે ચાલુ કરી રહ્યા છીએ એ તો રિપીટેશન જ છે. રિપીટેશન જ છે. એટલે ઇફ વાળા જે પ્રોગ્રામ છે, હા, અમુક જે કરાવેલા છે એ, અને અમુક જે તમને લાસ્ટ ટાઈમ નથી કરાવેલા, નવા થોડાક લાંબા, હા, એવા પ્રોગ્રામ આપણે જોઈએ ધીમે ધીમે, એક એક બે ત્રણ ત્રણ, પછી લૂપ જોઈએ. બરાબર, થોડું થોડું નવું શીખતા જઈએ, થોડું થોડું રિપીટ કરતા જઈએ, અને એવી રીતે આ ફર્સ્ટ ચેપ્ટર પૂરું થઈ જાય. એ પછી તમારે નવું કરવાનું આવશે, ત્યારે આપણે જોઈએ ત્યાં સુધીમાં શું પરિસ્થિતિ છે. બરાબર. હવે ટર્બો સી, એઝ યુ ઓલ નો કે ઇન ધીસ સેમેસ્ટર વી હેવ ટુ કન્ટિન્યુ વિથ ટર્બો સી. So we need to open Turbo C, click on Start menu, find out if there is Turbo C, all programs and Turbo C++. Okay, click here, click on Turbo C++. You will get this blue screen of Turbo C. Now sometimes it will happen in some pieces that there are some already file opened when you open Turbo C. So you should close those files, right? If there are many, then simply look, there are so many files open, so either I need to close all the files. આવું થશે, તમે લોકો પણ જ્યારે લેબમાં આવશો ને ત્યારે આવું થશે. તો એક 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 બંધ કરી દેવાની. બંધ ન કરવી હોય, ધારો કે તમારે એમને ખુલ્લી રાખવી છે, તોય પણ કાંઈ ઇશ્યુ નથી. અહીંથી કરી નાખવાનું ફાઇલ ન્યૂ, ફાઇલ ન્યૂ. ઓકે, એમાં પણ તમારે ટાઈપ કરેલી આવે છે, તો જ્યાં સુધી બ્લેન્ક ફાઇલ ન આવે ને ત્યાં સુધી ફાઇલ ન્યૂ કરતા જવાનું. બરાબર, ફાઇલ ન્યૂ એટલે બે ત્રણ વાર કરશો. આમ તો બધા પીસીમાં આવો પ્રોબ્લેમ ના થાય, પણ ક્યારેક આવું થાય તો ફાઇલ ન્યૂ બે ત્રણ વાર કરો ને એટલે બ્લેન્ક ફાઇલ તમને મળી જ જાય. ઓકે, નાઉ ગર્લ્સ, વી શેલ ટાઈપ અવર ફર્સ્ટ પ્રોગ્રામ ઓફ ધીસ સેમેસ્ટર. આ સેમેસ્ટરનો પહેલો પ્રોગ્રામ, બાકી આમ તો કરેલા જ છે એ ટાઈપના જ પ્રોગ્રામ છે, પણ આપણે આ સેમેસ્ટરનો પહેલો જે પ્રોગ્રામ છે વિથ ઇફ એલ્સ. આમ તો ઇફ એલ્સ કરેલું જ છે, બધાને યાદ હશે જ, ન હોય તો પણ વાંધો નથી, પાછું અહીંયા રિપીટ થશે એટલે યાદ આવી જશે. ગર્લ્સ, સિલેક્શન, આને શું કહેવાય? સિલેક્શન. સિલેક્શન સમજો છો? હા, સિલેક્શન એટલે તમારી પાસે કંઈ વિકલ્પ છે કે આમ કરવું છે કે નથી કરવું. હા, આપણી પાસે વિકલ્પ છે. આપણા રાજકોટમાં ઘણી બધી શોપનું નામ પણ સિલેક્શન હોય છે, કારણ કે તમને ત્યાં જઈને સિલેક્ટ કરવા મળે. આપણે ક્યાંય પણ કંઈ ખરીદી કરવા જઈએ, હા, મેજોરિટી રૂટીન વસ્તુ નહીં, પણ કંઈ કપડાં છે, ચપ્પલ છે, કે સ્પેશિયલ ચશ્મા છે, મોબાઈલ છે, તો વી નીડ સિલેક્શન. આપણને સિલેક્શન મળવું જોઈએ કે 2, 5, 8, 10 વસ્તુ હોય એમાંથી હું સિલેક્ટ કરીશ. તો ગર્લ્સ, સેમ વે હિયર યુ હેવ ટુ અપ્લાય સમ કન્ડિશન. ઇફની સાથે આપણે કન્ડિશન મૂકવાની. જો કન્ડિશન સાચી હોય તો મારે આમ કરવું છે, કન્ડિશન ખોટી હોય તો મારે આમ કરવું છે. હવે ગર્લ્સ, અત્યાર સુધી આપણે એક એક કન્ડિશન જ જોઈ કે સાચી હોય તો આમ ને ખોટું હોય તો આમ. આમ તો મેં નેસ્ટિંગ ઇફ તમને લાસ્ટ ટાઈમ પણ કરાવેલું હતું, પણ દેન ઓલ્સો અહીંયા આ વખતે ડિટેલમાં છે, એટલે આપણે ડિટેલમાં 2-3 પ્રોગ્રામ નેસ્ટિંગ ઇફ એલ્સના જોશું. બરાબર છે? તો ગર્લ્સ, આજે તો એકદમ સિમ્પલ, અત્યારે પહેલો પ્રોગ્રામ ખાલી ઇફ એલ્સ. હા, તમને યાદ હોય તો મેં કરાવેલો જ છે કે એ વેધર યુ આર પાસ ઓર ફેલ. તમે બધાએ એક્ઝામ આપી દીધી છે, હવે રિઝલ્ટ આવશે. રિઝલ્ટ આવશે તો રિઝલ્ટમાં આપણે ચેક કરવું છે કે તમે પાસ છો કે ફેલ છો, અથવા કોઈ પણ 2 નંબર આપ્યા છે એમાંથી મોટો કયો છે એ ફાઇન્ડ કરવું છે. આ સિમ્પલ પ્રોગ્રામ્સ ઇફ એલ્સના ભલે કરેલા હોય પણ રિપીટ થશે તો તમને યાદ આવશે. અને અત્યારથી હજી તમે લોકો એક્ઝામ દઈને ફ્રી જ થયા છો, તો નવું નવું વધારે પડતું ભણાવીને તમને લોકોને ખોટા સ્ટ્રેસમાં નથી મૂકવા. બરાબર છે ને? ઓકે, સો ગર્લ્સ, નાવ
ફર્સ્ટ ઓફ ઓલ આઈ શેલ રાઇટ ધ ડેફિનેશન. ડેફિનેશનની આગળ હું આ સ્લેશ સ્લેશની સાઇન કરીશ એટલા માટે કે એ કમેન્ટ થઈ જશે. કમેન્ટ મતલબ કે એ જે લાઈન છે એ જ્યારે પ્રોગ્રામ રન થાય કમ્પાઇલ થાય ત્યારે એને ધ્યાનમાં નહીં લેવામાં આવે. પ્યોર ગુજરાતીમાં સમજાવું છું કે ધ્યાનમાં લેવામાં નહીં આવે, એને ઇગ્નોર કરશે. એને શું કહેવાય? કમેન્ટ. આપણે લોકોએ પણ જ્યારે કોઈક આપણા ઉપર કમેન્ટ કરે તો આપણે શું કરીએ? ઇગ્નોર કરવાની, આપણે ધ્યાનમાં નહીં લેવાનું. સારી હોય તો ઠીક છે, પણ જનરલી લોકો ખરાબ કમેન્ટ્સ કરતા હોય, ક્રિટિસાઇઝ કરતા હોય, નિંદા કરતા હોય તો આપણે એને ધ્યાનમાં રાખવાનું નહીં. આપણે આપણું કાર્ય જે છે, આપણું કર્મ છે એ પૂરેપૂરી નૈતિકતાથી કરવાનું. બરાબર? સેમ વે અહીંયા કમેન્ટ છે કે પ્રોગ્રામની ડેફિનેશન, કે પ્રોગ્રામ શેના માટે છે એની કમેન્ટ અહીંયા લખવામાં આવશે. તો અહીંયા લખીશ કે રાઇટ અ પ્રોગ્રામ ટુ ઇનપુટ માર્ક્સ એન્ડ find out the student is pass or fail. આ કરાવ્યું હશે લાસ્ટ ટાઈમ, પણ કંઈ વાંધો નહીં, થોડું રિપીટ કરીએ છીએ આપણે, પહેલો લેક્ચર છે એટલા માટે. બધાને ખ્યાલ જ છે. ગર્લ્સ એ બધું સ્ટ્રક્ચર સેમ જ રહેશે. હેસ ઇન્ક્લુડ stdio ડોટ h, હેશ ઇન્ક્લુડ conio ડોટ h, void main. સેમ ટુ સેમ, દેર વિલ બી નો ચેન્જ. ગર્લ્સ કોઈ જ ચેન્જ નહીં આવે. પ્રોગ્રામ આખું સેમેસ્ટર આ સિસ્ટમથી જ રહેશે. ખાલી ચેન્જ શું થશે? વચ્ચેનું. વચ્ચેનું કંઈ પણ જે હોય કે કોડિંગ જેમાં નવું નવું આપણે શીખતા જવાનું છે એ ચેન્જ થશે. ઓકે, તો હવે ઇફ વાળું છે તો વી નીડ વન વેરિયેબલ. બધાને ખ્યાલ છે ઇન્ટીજર માર્ક્સ. જે માર્ક્સ છે એના માટે મેં શું લીધું છે? એમ. તમે માર્ક્સ પણ લખી શકો. વેરિયેબલ નેમ કેન બી એનીથિંગ. ક્લિયર સ્ક્રીન વિલ ક્લિયર ધ સ્ક્રીન. સૌથી પહેલાં આપણે એકદમ ભૂસી નાખવાની છે સ્ક્રીનને, બરાબર? ક્લિયર કરી નાખવાની, ચેકી નાખવાનું છે. પછી આપણે જે કંઈ પ્રિન્ટ કરવું છે એ પછી થશે. હવે વી હેવ ટુ આસ્ક ધ યુઝર ટુ એન્ટર માર્ક્સ. એટલે આપણે માર્ક્સ માંગવાના છે. ગર્લ્સ ડાયરેક્ટ તમે આવી રીતે લખી શકો કે માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ સે ફોર એક્ઝામ્પલ 86. પણ એ તો એવરી ટાઈમ 86 જ રહીએ. આ તો આપણે દર વખતે નવા નવા માર્ક્સ એન્ટર કરવા છે. તો યાદ ન હોય તો કહી દઉં કે પ્રિન્ટએફ છે એ પ્રિન્ટ કરવા માટે છે, અને સ્કેનએફ છે એ કાંઈ કોઈ પણ વેરિયેબલ છે એમાં વેલ્યુ નાખવી હોય, નવી વેલ્યુ, તો એના માટે શું છે? તો કે સ્કેનએફ છે. પહેલાં હું પ્રિન્ટએફ કરીશ કે તમને સ્ક્રીન ઉપર મેસેજ આવે, એન્ટર યોર માર્ક્સ. એન્ટર યોર માર્ક્સ. સ્ક્રીન ઉપર તમારે દેખાતું ન હોય સરખું તો હું અહીંયા સિલેક્શન કરી નાખું છું એટલે તમને સરખું દેખાય. સરખું તમારા મોબાઈલની સ્ક્રીનમાં તમે જેમાં જોતા હોય એમાં સરખું તમને દેખાય. બરાબર છે? એન્ટર યોર માર્ક્સ. ઓકે, સ્કેનએફ %d. કારણ કે ઇન્ટીજર છે એટલે %d લીધું છે. હવે ગર્લ્સ આ બધું આપણે ગયા વખતે ભણી ગયા અને આ બધું પૂછાઈ ગયું. સ્કેનએફ એટલે શું, %d એટલે શું. હવે આ એક્ઝામ જે છે હશે સેકન્ડ સેમેસ્ટરની, એમાં આવું કાંઈ નહીં પૂછાય. હા, આ બધું આપણે યુઝ કરવાનું છે કારણ કે ઇટ ઇઝ પાર્ટ ઓફ પ્રોગ્રામિંગ. પ્રિન્ટએફ સ્કેનએફ સિવાય તમારો પ્રોગ્રામ આગળ ના વધે એટલે આપણે યુઝ કરશું. પણ થિયરી એક્ઝામમાં હવે આ કાંઈ નહીં પૂછાય. થિયરી એક્ઝામમાં જે પૂછાશે એ હું વહેલી તકે બધા જ ક્વેશ્ચન્સ ટાઈપ કરી ને તમને લોકોને શેર કરી દઈશ, એટલે એની ચિંતા ન કરતા. એમ્પરસેન્ડ એમ એટલે એમની વેલ્યુ તમારી પાસેથી માગશે. તમારે અહીંયા પ્રોગ્રામ ઊભો રાખી દેવો હોય તો રાખી શકો અને રન પણ કરી શકો કે જોઈ જો માર્ક્સ આપવા દે છે કે નથી આપવા દેતું. કંટ્રોલ F9. આપવા દે છે, બરાબર? પણ વાંધો નહીં, બીજું કંઈ એનું આઉટપુટ છે નહીં, આપણે કંઈ પ્રિન્ટ નથી કર્યું. અલ્ટર F5 આઉટપુટ જોવા માટે, અલ્ટર F5. પણ આપણે કંઈ પ્રિન્ટ કર્યું નથી એટલે આઉટપુટ ન આવે. હવે આપણે કરવાનું છે કે ઇફ m ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 40. એટલે કે તમે જે માર્ક્સ એન્ટર કર્યા છે, જે કંઈ પણ કર્યા હોય, ક્યારેક તમે 20 એન્ટર કરશો, ક્યારેક 40 કરશો, ક્યારેક 60 કરશો, ક્યારેક 80 કરશો, ક્યારેક 5 કરશો, ક્યારેક 50 કરશો. વોટ એવર માર્ક્સ યુ હેવ એન્ટર્ડ, રાઈટ, એની સાથે એ ચેક કરશે કે જે એન્ટર કર્યા છે એ 40થી વધારે કે 40 એટલા છે. જો એટલા હોય તો જ તમે પાસ છો, અધરવાઇઝ યુ આર ફેલ. તો ઇફ ધ કન્ડિશન ઇઝ ટ્રુ then I want to print you are pass.
I want to print this statement, you are pass. And if the condition is false, એટલે કે કન્ડિશન જો ખોટી પડે છે કે માર્ક્સ તમે 40થી ઓછા એન્ટર કર્યા છે, તો I need to print you are fail. Got it girls? get ch એના માટે તો કે સ્ક્રીનને ઊભી રાખવા માટે. બસ આ get ch ફંક્શન, get chr, get che અમે તમને વ્યવસ્થિત કરાવ્યા હતા પ્રેક્ટિકલ કરાવતા અને એ તમને એનો ડિફરન્સ પણ લખીને આપ્યો હતો અને એ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાયેલો હતો. મેં જોયું એક્ઝામમાં એ ક્વેશ્ચન પૂછાયો હતો, બરાબર. એટલે એવી રીતે તમે આમાં ક્લાસમાં જે લેક્ચર કરાવું છું અહીંયા ઓનલાઈનમાં એમાં ધ્યાન આપશો અને જે હું કંઈ તમને ગાઈડન્સ આપું એ ફોલો કરશો તો ડેફિનેટલી તમને થિયરી એક્ઝામમાં કામમાં આવશે, બરાબર છે. ખ્યાલ આવી ગયો? આ પ્રોગ્રામમાં આમ તો કંઈ ખાસ છે નહીં, આપણે ઓલરેડી કરેલો છે, રિપીટ જ છે. એટલે રિપીટ છે એટલે તમારે ન લખવું હોય તોય વાંધો નહીં, લખવો હોય તો તમારી મરજી. ઓકે, કંટ્રોલ F9, એન્ટર માર્ક્સ 58, you are pass. Control F9, marks 92, pass. Control F9, marks 25, you are fail. ખ્યાલ આવ્યો? So pass fail. This is the perfect and easiest example of if else. આનાથી ઇઝી એક્ઝામ્પલ હોઈ ન શકે કારણ કે તમે લોકો બધા સ્ટુડન્ટ્સ છો એટલે આ માર્ક્સની જે માહિતી છે એ તમારી પાસે હોય જ કે 40 હોય કે 40થી વધારે હોય તો તમે પાસ કહેવાઓ અને ઓછા હોય તો તમે ફેલ કહેવાઓ. હવે જો તમને આ પ્રોગ્રામ લખવાની ઈચ્છા હોય લખજો, તમારું જે લાસ્ટ ટાઈમની જર્નલ હોય ને એ જ કન્ટિન્યુ કરજો. એટલે જો લખવાની ઈચ્છા હોય તો સેમ 2 કરી અને એમાં પેલો પ્રોગ્રામ લખી નાખો, ઉપર ડેફિનેશન લખો, પ્રોગ્રામ લખો, અહીંથી આઉટપુટ લખી નાખો, બરાબર. તમારે આ જે છે સ્ક્રીન એને પોઝ કરવી પડશે, અહીંયા પોઝ કરો, ત્યાં પોઝ કરો અને લખી નાખો. બાકી હવે પછી હું નવા કરાવીશ ને એ તો કમ્પલસરી લખવાના જ છે અને એ મને લખેલા જ જોશે જ્યારે તમે પ્રેક્ટિકલ કરવા આવો. આમ તો આ લખી નાખજો કારણ કે પ્રેક્ટિકલ તો તમે કર્યું જ નથી ને, એટલે જ્યારે લેબમાં આવશો ત્યારે પ્રોગ્રામ લખેલા હશે તો પ્રેક્ટિકલ થશે, નહીં લખેલા હોય તો શું કરશો? એટલે તમે લોકો છો ને બધા જ પ્રોગ્રામ વ્યવસ્થિત રીતે લખવાની પ્રેક્ટિસ પાડજો. ખ્યાલ આવી ગયો? ઓકે. ઇફ આઈ વોન્ટ ટુ સેવ ધીસ, ધારો કે મને આ સેવ કરવું છે તો હું કરી શકું છું F2 કરીને, બરાબર. અહીંયા ટર્બોસીના ફોલ્ડરમાં સેવ થઈ શકશે. આપણો આ શેનો છે? પાસ ઓર ફેલનો છે ને, marks.c. નાવ ઇટ ઇઝ સેવ્ડ, marks.c. ખ્યાલ આવ્યો? તમે તમારે પોઝ કરીને નિરાતે લખી લ્યો. બસ અત્યારે હમણાં 10 એપ્રિલ સુધી હું અડધી કલાકથી વધારે એક પણ લેક્ચર નહીં મૂકું. મેક્સિમમ આ તો 20-25 મિનિટના જ મૂકીશ, પણ મેક્સિમમ અડધી કલાક. એટલે તમે લોકોને વચ્ચે વચ્ચે લખવું હોય તો તમને લોકોને ટાઈમ મળે, તમે વચ્ચે વચ્ચે પોઝ કરીને લખી શકો. હમણાં આપણે કોઈ જાતની ઉતાવળ નથી કરતા, ભલે એક લેક્ચરમાં 2 જ પ્રોગ્રામ થાય, 2થી વધારે ન થાય ને, ક્યારેક લાંબો પ્રોગ્રામ હોય તો એક જ થાય, તોય કાંઈ વાંધો નહીં. મારી પૂરેપૂરી એવી ઈચ્છા છે કે આપણે લોકો ક્લાસરૂમમાં મળીને સામે બેસીને ભણીએ અને તમે લોકો લેબ કરો. પછી બધાની બધી ઈચ્છા તો પૂરી થતી નથી, પણ જોઈએ આપણે ઈચ્છા તો કરીએ, ઈચ્છા કરશું તો કંઈક પૂરી થશે, બરાબર ને? ચલો ગર્લ્સ, હવે પાછો નવો પ્રોગ્રામ કરું છું. આમાં ને આમાં ફાઇલ ન્યૂ કરી શકું તો મારું ટાઈપિંગ બધું ફરીથી કરવું પડશે, પણ આમાં ને આમાં ચેન્જ કરી નાખું કારણ કે મારે તો હવે તમને લોકોને ખ્યાલ છે કે સેવ કરવાનું મિનિંગ નથી. હવે આપણે કરવું છે કે ટુ એન્ટર 2 વેલ્યુઝ, 2 વેલ્યુ નાખવાની છે, એન્ટર કરવાની છે અને એ 2 વેલ્યુમાંથી કઈ મોટી છે, વિચ વેલ્યુ ઇઝ ગ્રેટર, એ પ્રિન્ટ કરવાનું છે. તો રાઇટ અ પ્રોગ્રામ ટુ ઇનપુટ two numbers and find out which is greater. કે બેમાંથી મોટી સંખ્યા કઈ છે એ ફાઇન્ડ કરવાનું છે, બરાબર છે. હવે હું શું કરીશ કે આ જે છે આટલું બધું રિમૂવ કરી દઉં, એટલે ફરીથી ટાઈપ કરીશ તો તમને સમજાશે. અત્યારે ઇફનું સ્ટ્રક્ચર આખું, કારણ કે અત્યારે આપણે ભણીશું રહ્યા છીએ ઇફ, ઇફનું સ્ટ્રક્ચર આખું મેં ડિલીટ કરી નાખ્યું, બરાબર. હવે ગર્લ્સ, આઈ નીડ 2 વેરિયેબલ્સ. વેરિયેબલ્સ નેમ કેન બી એનીથિંગ. તમે એમ લીધો એની સાથે એ લ્યો, એ બી લ્યો, XY લ્યો, વોટ એવર નેમ,
mn લ્યો, એમની સાથે n લ્યો, પીની સાથે q લ્યો, કે ગમે તે એની સાથે x લ્યો, એની વેરિયેબલ નહીં. તો અહીંયા હું લઈશ x એન્ડ y, ઇન્ટીજર x, y. તો હિયર વી હેવ ટુ ગીવ મેસેજ કે એન્ટર ફર્સ્ટ વેલ્યુ, એન્ટર ફર્સ્ટ વેલ્યુ. બે વેલ્યુ નાખવાની કીધી છે તો વી હેવ ટુ એન્ટર ફર્સ્ટ વેલ્યુ ઇન x. ઇન ધ સેમ વે printf લુક ગર્લ્સ, આ રેડીમેડ હોઈ શકે, હું કોપી પેસ્ટ પણ કરી શકું, પણ હું ઓલવેઝ પ્રિફર કરું કે એક એક લાઈન જો ટાઈપ કરું ક્લાસની અંદર, ક્લાસમાં પણ અને અહીંયા પણ ઓનલાઈન લેક્ચરમાં પણ, તો તમને બહુ ઇઝીલી સમજાઈ જાય. કારણ કે તમે લોકો પ્રેક્ટિકલ નથી કરતા, તો અહીંયા તમારી સામે હું ટાઈપિંગ કરું તો તમને ખ્યાલ આવે કે અચ્છા આમ ટાઈપ કરે છે તો આવું થાય છે, આમ ટાઈપ કરે છે તો આવું થાય છે. દેટ ઇઝ વાય હું કોપી પેસ્ટ બને ત્યાં સુધી નથી કરતી, બધું એક લાઈન એક વર્ડ ટાઈપ જ કરું છું. તો અહીંયા આપણે એક્સ અને વાય બંનેની વેલ્યુ સ્કેન કરાવી, એટલે કે ગયા પ્રોગ્રામમાં આપણે એક જ નંબર નાખતા હતા માર્ક્સ તમારા, અહીંયા આપણે ફર્સ્ટ વેલ્યુ એન્ડ સેકન્ડ વેલ્યુ 2 વેલ્યુઝ એન્ટર કરવી પડશે. ઓકે, એન્ટર. નાવ વોટ ઇફ એક્સ ઇઝ ગ્રેટર દેન વાય. એક્સની વેલ્યુ જો વાયથી વધારે હોય તો આપણે શું કહેવાનું છે કે એક્સ ઇઝ ગ્રેટર. printf એક્સ નહીં, ફર્સ્ટ વેલ્યુ એમ લખીએ, કારણ કે એક્સ વાય તો આપણને ખબર છે ને, સામેવાળાને નથી ખબર. જ્યારે ડેટા નાખો ત્યારે મેસેજ શું આવશે? ફર્સ્ટ વેલ્યુ ને સેકન્ડ વેલ્યુ. તો હિયર વી હેવ ટુ પ્રિન્ટ કે ફર્સ્ટ વેલ્યુ ઇઝ ગ્રેટર. હવે જો ઈ ના હોય, ઇફ એક્સ ઇઝ નોટ ગ્રેટર દેન વાય, then it is obvious કે y is greater than x. બસ આમાં થર્ડ પણ હોઈ શકે કે x એ મોટા નથી ને y પણ મોટા નથી, બંને સરખા છે. એવો પ્રોગ્રામ પણ આપણે લાસ્ટ ટાઈમ કરેલો, ન કરેલો હોય તો આ વખતે કરશું, કારણ કે એમાં ઇફ એલ્સ લેડર આવશે. લેડર એટલે સીડી. સીડી મતલબ એક ઇફ પછી એલ્સ, વળી પાછું ઇફ, વળી પાછું એલ્સ, વળી પાછું ઇફ, એને સીડી કહેવાય, લેડર કહેવાય. આમ તો એ કરેલું છે મને એમ છે આપણે લોકોએ, પણ એ હજી નેક્સ્ટ લેક્ચરમાં કરીએ છીએ આપણે. આજે ખાલી ઇફ એલ્સ. ઓકે, એટલે આપણે એ જે ઇક્વલ ટુ વાળું છે કે જો બે સેમ હોય તો શું મેસેજ આપવો, એ અત્યારે નથી મૂકતા, પછી મૂકશું આપણે આમાં, અને હું સેવ કરી લઈશ. નાવ ઇફ એક્સ ઇઝ ગ્રેટર દેન વાય, જો ખોટું છે તો એલ્સ પાર્ટમાં જાય તો આપણે એમ સમજી લેવાનું કે જો એક્સ મોટા નથી તો પછી વાય મોટા છે. બે જ છે ને, ત્રણ હોય તો પ્રશ્ન થાય, બે જ છે, બેની સાથે જ કમ્પેરિઝન છે, તો કાં તો આ મોટું હોય કાં તો આ મોટું હોય. બરાબર? તો printf second value is greater. Second value is greater. Okay. If over, else over. બંને પૂરા થઈ ગયા. Now we have to print. Now we need to print the value. Okay, control F9. Enter two values, suppose 96 and 56. So first value is greater. In the same way, again control F9, 47 and 80, 8080. Second value is greater. ચલાવ્યો? હા, એટલે in this way if else works. ઇફ એલ્સ આપણે ઓલરેડી કરેલું છે, તમે એના ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાણા, એના આન્સર પણ લખ્યા જ હશે ડેફિનેટલી. બરાબર? એટલે આવડે જ છે તમને લોકોને. પણ આ સેમેસ્ટરમાં પહેલું ચેપ્ટર આ જ છે, એટલે આ બંને પ્રોગ્રામ રિપીટ કરી અને આની આપણે શરૂઆત કરી છે. હવે હું ચેક કરી લઈશ કે તમને કયા કયા પ્રોગ્રામ કરાવેલા છે. નેક્સ્ટ લેક્ચરથી એ સિવાયના પ્રોગ્રામ આપણે કરશું. એટલે નવા થોડાક, આમ તો બહુ વધારે કરવાની જરૂર નથી, કારણ કે હવે તો નેસ્ટેડ ઇફ એલ્સ એના થોડાક લાંબા પ્રોગ્રામ, આ કેમ 5-6 લાઈન છે, એવી રીતે થોડુંક લાંબુ ઇફ એલ્સ હોય એવા પ્રોગ્રામ આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરશું. બરાબર? 2-3 લેક્ચર ઇફ એલ્સ પૂરું કરી ને પછી સ્વિચ કેસ છે, અને એના પછી પાછું લૂપ એ પણ કરેલું જ છે. એટલે એમ ધીમે ધીમે કરતાં આપણે આ ચેપ્ટર જે છે એ ઓનલાઈન પૂરું થઈ જશે. બરાબર છે? અને પછી જોઈએ હવે જેવી પરિસ્થિતિ, એકોર્ડિંગલી વી હેવ ટુ કન્ટિન્યુ. કે ગર્લ્સ,
હવે આજે બહુ વધારે ભણાવતી નથી. આ જે પ્રોગ્રામ છે એ તમે લેક્ચરને પોઝ કરી, આ વિડીયોને પોઝ કરી અને લખી લ્યો. બરાબર, આને પોઝ કરી અને લખી લ્યો. પછી આ નીચે હું તમને શરૂ કરી દઉં છું, એટલે આ સેકન્ડ સ્ક્રીનને પણ પોઝ કરી અને પ્રોગ્રામ લખી લો. ફાઇન. ઓકે, થેન્ક યુ ઓલ. ગુડ બાય.